સ્ટેટ લેવલ એબેક્સ એન્ડ મેન્ટલ એરિથમેટિક કોમ્પિટિશનમાં 230 સ્પર્ધકોને ઇનામ આપવામાં આવ્યા. શહેરના હરણી વિસ્તારમાં આવેલા નક્ષત્ર પાર્ટી પ્લોટ ખાતે ક્યુબિટિક દ્વારા ચોથી સ્ટેટ લેવલ એબેક્સ એન્ડ મેન્ટલ એરિથમેટિક કોમ્પિટિશનનું આયોજન કરાયું, જેના ઉદ્ઘાટન સમારંભમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, શિક્ષણવિદ તેજલ અમીન અને ડોક્ટર જીગર ઇનામદાર સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા. જે વિશે માહિતી આપતા ક્યુબિટિક એજ્યુકેટેડ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર જગદીશ પટેલે જણાવ્યું હતું કે રવિવારને 6 જુલાઈના રોજ ક્યુબિટિક દ્વારા ચોથી સ્ટેટ લેવલ એબેક્સ એન્ડ મેન્ટલ એરિથમેટિક કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું, જેમાં વડોદરા, રાજકોટ, સુરત, અમદાવાદ, વલસાડ અને નવસારી સહિતના ગુજરાત રાજ્યના અનેક શહેરોમાંથી ધોરણ 1 થી 7માં અભ્યાસ કરતા 800 સ્પર્ધકોએ 8 મિનિટમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારના 200 દાખલાઓ સોલ્વ કર્યા હતા, જેમાંથી 230 સ્પર્ધકોએ બેસ્ટ ટાઈમમાં દાખલા સોલ્વ કર્યા, જેઓને ચેમ્પિયન, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ રનરઅપ્સ એવી રીતે ઇનામ આપવામાં આવ્યા. આ સાથે સ્કૂલ લીડર, કન્ફ્લુઅન્સ અને માઇન્ડફુલ પેરેન્ટિંગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ન્યૂ ઇન્ડિયા 2047 માટે બાળકો, સ્કૂલ ટીયર્સ, સ્કૂલ લીડર્સ અને વાલીઓએ કયા પ્રકારની તૈયારીઓ કરવી પડશે તેને લગતી માહિતી આપતા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આપણે ક્યુબેટિક દ્વારા ચોથી ગુજરાતની સ્ટેટ લેવલ મેન્ટલ એરિથમેટિક કોમ્પિટિશનનું આયોજન છે, જેમાં ગુજરાતભરથી 800 થી વધારે બાળકો આ કોમ્પિટિશનમાં ભાગ લઈ રહ્યા છે. કેટલા બાળકો આવશે અને શું કયા પ્રકારનો જે પ્રોગ્રામ છે? ઓકે, આ જે પ્રોગ્રામ છે એ બાળકોના એક મેન્ટલ ડેવલપમેન્ટ માટેનો પ્રોગ્રામ છે. આજે જે એઆઈ અને ટેકનોલોજીના જમાનામાં બાળકોને ખરેખર જે બ્રેઇન ડેવલપમેન્ટ્સ, મેન્ટલ ડેવલપમેન્ટ્સની જે જરૂર છે, જેથી કરી આવનારા સમયની અંદર હાયર એજ્યુકેશન હોય, એમની પર્સનલ લાઈફ હોય કે સોશિયલ લાઈફ હોય કે પ્રોફેશનલ લાઈફ હોય, એની અંદર એમને જે ચેલેન્જીસ થવાની છે, તો એના માટે બાળકોને અત્યારથી તૈયાર કરવા જરૂરી છે. બિકોઝ એઆઈ અને કમ્પ્યુટર્સ, લેપટોપ્સ અને મોબાઈલના જમાનામાં બાળકો જે રીતે મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે, એ રીતે બાળકની જે નેચરલિસ્ટ ઇન્ટેલિજન્સ છે, એના જે નેચરલ શીખવાની જે પદ્ધતિઓ છે, ઓકે, તો એ ઘણા ભાગે વી કેન સે દૂર થઈ રહી છે. અને વી કેન સે એની અંદર જો એને આપણે સમજી લો કે પ્રોપરલી ડેવલપ કોઈક પ્રોસેસથી ના કરીએ, કોઈક એક એમને સ્ટ્રક્ચર એક પ્લેટફોર્મ પ્રોવાઈડ ના કરીએ, તો આવનારો સમય બાળકો માટે ચિંતાજનક બની શકે એ 100% નક્કી છે. તમારો પરિચય? મારું નામ જગદીશ પટેલ છે. હું ક્યુબેટિક એજ્યુટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો મેનેજિંગ ડિરેક્ટર છું અને છેલ્લા 23 વર્ષથી એજ્યુકેશન ફિલ્ડની અંદર કામ કરી રહ્યો છું. આજે ક્યુબેટિક દ્વારા વડોદરા ખાતે સમગ્ર ગુજરાતની સ્ટેટ લેવલ ક્યુમેટ એટલે મેન્ટલ એરિથમેટિક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 800 કરતાં વધારે બાળકો 8 મિનિટની અંદર 200 જેટલા સમ સોલ્વ કરવાનું એક મેરેથોન કોમ્પિટિશન અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. આ એઆઈ અને ડિજિટલ યુગના જમાનામાં આપણા માનસિક વૃદ્ધિ બાળકોની થાય એ માટે થઈને આ પ્રકારની કોમ્પિટિશન્સ અને આ પ્રકારની જે પ્રેક્ટિસ છે એ ખૂબ જ અગત્યની છે. અને એ માટે ક્યુબેટિક પરિવારનો હું ખૂબ આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું. આજે અહીંયા ક્યુબેટિક જીનિયસ ક્વેસ્ટમાં હાજરી આપીને મને ખૂબ આનંદ છે. આજના 800 જેટલા બાળકો, એમના પેરેન્ટ્સ, સ્કૂલ પ્રિન્સિપલ્સ, ટીચર્સ બધા જ આ કોન્ટેસ્ટમાં આવવાના છે. અને એબેકસ અને મેન્ટલ મેથ્સ જે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બી એનઈપીમાં ભાર આપ્યો છે કે મેન્ટલ મેથેમેટિકલ એબિલિટીઝ ડેવલપ થાય, તો 21મી સદીમાં જે જરૂરિયાત છે સ્કિલ્સની, કોમ્પ્યુટેશનલ થિંકિંગ, એનાલિટિકલ સ્કિલ્સ, પ્રોબ્લેમ સોલ્વિંગ, આ બધી એનાથી એને બેઝ મળે છે, ફાઉન્ડેશન મળે છે આ એબિલિટીઝને ડેવલપ કરવાનું. તો મારા ખૂબ અભિનંદન જગદીશભાઈ અને એમની આખી ટીમને. અને ખૂબ મને ભાર્ગવભાઈ પારેખને બી મારે આભાર માનવો છે કે મને આજે અહીંયા બોલાવી અને આટલું સારું કામ થાય છે, બાળકો આટલા સારી રીતે ટ્રેન થાય છે, એમાં મને ભાગ આપ્યો, એનો મને ખૂબ જ આનંદ છે. બધા જ કન્ટેસ્ટન્ટ્સને મારી ખૂબ શુભેચ્છા અને અભિનંદન. પેરેન્ટ્સને એક મેસેજ છે કે આવી એક્ટિવિટી જરૂર કરાવો, કારણ કે બાળકો જો ફ્રી પડે છે વધારે, તો આજના જે ટેલિફોન અને મોબાઈલને લીધે જે ડિસ્ટ્રેક્શન થાય છે અને મેન્ટલ ડેવલપમેન્ટ, મેમરી છે, કોન્સન્ટ્રેશન સ્કિલ છે, વિઝ્યુલાઇઝેશન સ્કિલ્સ છે, જે આ એબેકસ જેવા પ્રોગ્રામ્સથી ડેવલપ થાય છે, એ એમને મળે નહીં અને મેન્ટલ ગ્રોથ એમનો
જેટલો વિકાસ થવો જોઈએ એટલો થાય નહીં. એટલે ખૂબ અભિનંદન ટીમને અને આજે બધા જે પાર્ટિસિપેટ કરે છે એમને.